ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાતી સાથે જ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં શિહોરના જીગર ચાવડા નામના આરોપીને ઝડપી લીધો છે। મહિલા પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો। બાદમાં તેણે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ કેસમાં દુષ્કર્મ, પૈસાની ઉચાપત તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ડીવાયએસપીએ તપાસ હાથમાં લીધી છે અને આરોપીને ઝડપી લીધો હતો। ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ પોલીસ રિમાન્ડની માંગણી કરશે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે। તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ અને આ કામના જે આરોપી જે છે તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે।